પહેલા તો હું એવું કહું છું કે આ સહાય નથી, પણ આ એક નૈતિક જવાબદારી છે, આ ફરજ. અને સહાય એટલા માટે ના કહેવાય કેમ કે આપણે તમામ વડોદરામાં રહીએ છીએ, વડોદરાવાસી છીએ. વડોદરામાં રહીને જ આર્થિક રીતે સદ્ધર થયા, ત્યારે તમામ વડોદરાવાસીઓ જે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સદ્ધર છે, એમની એક નૈતિક જવાબદારી છે કે આપણા જ ભાઈઓ આપણા જ પરિવારના છે એ રીતે ગણીને આવા કોઈ પણ પરિવાર હોય એની પડખે ઊભું રહેવું જોઈએ. આ નૈતિક જવાબદારી છે અને કોઈ હું સહાય તરીકે જોતો નથી. આ પરિવારની જે વાત છે એમાં એવું છે કે આપના જેવા જ એક સમાચાર માધ્યમથી મેં એક વિડીયો જોયો, જેમાં એક પરિવારનો ઇન્ટરવ્યુ થઈ રહ્યો હતો અને પરિવારમાં એક જ વ્યક્તિ હતો જે કમાનાર વ્યક્તિ હતો, મનોજ પાટીલ. અને આખો પરિવાર એના ઉપર નિભાવ થતો હતો અને એને માત્ર 3-4 વર્ષની એક દીકરી છે, ત્યારે આખા પરિવાર ઉપર જાણે આભ ફાટી પડ્યું હોય એ પ્રકારની વિકટ પરિસ્થિતિ અને સંકટમાં એ પરિવાર હોય ત્યારે નૈતિક ફરજ સમજી અને અમે આગળ આવ્યું. એ પરિવારને 1 લાખ ને 1,000 રૂપિયા ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે આજે આર્થિક સહાય જાહેર કરી છે.